ભાઈ આ 10 વર્ષ પછી મારી બેન મને દેખી રહી ક્યાં ગાયબ હતી. એક બેનર છે આવું અત્યારે તો બેનર પતી ગયો છે એટલે નવો બેનર છપાવવાનો છે તો હવે આની સાઈઝ ને બધું કરવાનું છે તો પ્રિપરેશન અત્યારે ફૂલ ધૂમધોકાર. મિત્રો તો સ્વાગત છે આપણા નવા વ્લોગ ની અંદર. તો ઉજાગરા કરીને શું કર્યો અવારથી તો ઉતો પડ્યો કાંઈ સૂતો નથી. હું 10 વાગે ઉઠી ગયો. 10 વાગે કેટલા વાગે? 10 વાગે ક્યાંય નતો ગયો. નિંદર મારી આંખ ખુલ્લી ગઈ પછી નિંદર જ નથી આવતી. ફોન માં જ પડ્યો તો. કામ કરો એને ઉજાગરા કહેવાય. એ પોતે મારા ભેગા જ હતા. એટલે શું કે કાલે કામ નથી હવે આજે કદાચ બેનર બની જશે ફાઇનલી એવું લાગી રહ્યું છે મને. ને પછી હવે આગળ આજે મને નીંદર આવે છે એટલે આગળ જોઈએ. તો મિત્રો આપણે ક્લાસ પાસે આપણે પહોંચી ગયા છીએ. આપણી જે બીજી લોકેશન છે માધાપર જે 1લી તારીખથી ચાલુ થાય છે એ આ કે કઈ બાજુ? હા ઉપર છે. તો અહીંયાથી પણ અંદર જવાશે અને થોડો બહારેથી તમને ક્લાસ દેખાડી દઉં. આ છે આપણો ક્લાસ. જો અહીંયા આપણો ક્લાસ છે માધાપરનો. તો સોરી હજી જો કોઈના ફોર્મ માધાપરના બાકી હોય તો માધાપરમાં હજી ટાઈમ છે પણ અત્યારથી જ હજી રજીસ્ટર કરાવો તો તમે તમારી મનપસંદની બેચ લઈ શકો છો. તો ભૂલતા નહીં, જલ્દી એડમિશન કરાવી લો, રજીસ્ટર કરાવી લો. એડમિશન તો સ્કૂલમાં થાય, રજીસ્ટર કરાવી લો એટલે જલ્દી આપણે ક્લાસમાં મળીએ. હા અહીંયાથી જવા ઉપર બંને તાળો લાગે છે. અહીંયાથી જાઓ છો સોલર ના ખાય હે માનો કામ ના આવે. કામ થોડું આવે ભાઈ. લાસ્ટ યર નો બેનર છે. કેવો ઢકાઈ 6x8 સેમ જ એક બેનર છે આવું. અત્યારે તો બેનર પતી ગયો છે એટલે નવો બેનર છપાવવાનો છે તો હવે આની સાઈઝ ને બધું કરવાનું છે તો પ્રિપરેશન અત્યારે ફૂલ ધૂમધોકાર ચાલી રહી છે. હજી એડમિશન બાકી હોય તો આવી જાજો ટાઈમ ટુ ટાઈમ. 6x8 નો જ છે ભાઈ. મેં કીધો હતો ને 6x8 નો કીધો તમે. 6x5 ની વાત થઈ ને ત્યારે મેં કીધું 6x8 નો છે આ બેનર. તો આ ફ્રેમ બધી રેડી છે. બસ હવે આનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે તો આવી જાઓ જલ્દી. હજી જે બાકી હોય રજીસ્ટ્રેશન કરવાનું કરો જલ્દી. હવે મને લાગે ફોર્મ ડિસ્ક્રિપ્શનમાં નાખવો પડશે. નાખી જ દઈએ એટલે આવી જાવ. મનીષભાઈ કેમ છો યાર? મજામાં છે? તમારા મોઢા ઉપર સન કિસટ જે આવી રહ્યું છે સાહેબ. સન કિસ નહીં, સન સ્લેપ આવે. સન સ્લેપ આવે છે. વાહ ભાઈ પાછું શૂટમાં ને જવાનું સ્ટાર્ટ કરી દીધું છે. સ્ટેજ ઇવેન્ટ લેવાના ચાલુ કરી દીધા છે. હા બસ હું વાત તો કર. તો કાંઈ પણ હોય તો કોન્ટેક્ટ કરજો. નંબર ડિસ્ક્રિપ્શનમાં આવી જશે. હા ભાઈ મને ફોન ના કરતા હો. હજી માથો દુખે. તો ભાઈ જો પાછળ તને કે આગળ લે ગાડી. ભાઈ તો હવે આવી ગયા ને જો ખાલી બેઠા કેમ ઓરા જોઈ લે બે ભાઈઓનો સૂત્ર સ્ટોરીઝમાં. સન્માન કરો, સાલ ઉડાડો. ભલે હા ભાઈ. હા ભાઈ કેમ હે? કાલે જે તમારું બોલિંગનું પ્રદર્શન જોયું ને ભાઈ. કટ કર નાખ્યો. કટ ક્યાં વિડીયો છે મારામાં. ભાગ્યો દેખાડું. પાછા અમે આવી ગયા મુરલીભાઈની ઓફિસે ને જે એમની ફોટોગ્રાફી સ્કિલ્સ છે ખરેખર ભાઈ મને બહુ ગમે પર્સનલી. આ જે જોવો ભાઈ મસ્ત ફોટોસ છે ભાઈ ખરેખર. જે તમે ફોટા પાડ્યા ને ભાઈ. અરે ભાઈ ભગવાન કરે એ કામ જલ્દી થાય. હું કેમ કે મારો ચેનલ ત્યાં સુધી મોનેટાઈઝ થઈ જાય. ફોન અંદર આવી ગયો ભાઈનો ફોન લેવા જાય ને હલો એ હું નીકળું ભાઈ. અને ત્યાં શૂટ ચાલુ છે. પરીનભાઈ ને એ બધા શૂટ કરી રહ્યા છે અત્યારે ને એમાં મરીચનું શૂટ કરી રહ્યા છે.
હા ભાઈ ઘણા ટાઈમ પછી આ માણસને જોયો છે મારા બ્લોગની અંદર તમે ભલે ભેગો હતો પણ તો એ કાલે તો ભાઈ બેનર માટે આવી ગયા બેનર દઈ દીધું એ બેનર બનાવ્યા બધા અહીંયા આવી ગયા શ્રીજી ગ્રાફિક્સની અંદર અત્યારે ને વ્યંજનમાં લગાડવાનું હતું એ બધું ભાઈને પૂછા કરી લઈએ આપણે સાઈઝ દઈ દીધી એ બધી ભાઈ અહીંયા 100% એડવાન્સ પેમેન્ટ પેલા દેવાનું એટલે આપણે પેમેન્ટ દઈ દીધું ગરબા લોટસ માટે બેનર થઈ ગયો ફાઇનલી 1-2 દિવસની અંદર વેન્ટિયમની અંદર લાગી જશે એટલે હાઈલાઇટ થશે એટલે ત્યાં સુધી બધા જોઈ લેજો તો ભાઈને કીધું મેં થોડુંક ડિસ્કાઉન્ટ દો 20 રૂપિયા ભાઈ ડિસ્કાઉન્ટ દીધો શું થયું ભાઈ કર દો ભાઈ 1900 તને કર્યા ને મેં 1900 રૂપિયા હિંમત કરના ભાઈ આ 10 વર્ષ પછી મારી બેન મને દેખી રહી ક્યાં ગાયબ હતી ઓમ શાંતિ ઓમ કમેન્ટ કરી ના ભાઈ આટલું બધું ને પણ બહુ મજા આવી મેં દૂરથી જોઈ લઈ આંખા દૂરથી નહીં ગયો ચોટી આ યાર મુકે ખબર નહીં તું આ નિર્દોષ રીલ બોલ મેં રહી નહીં એટલે આજ મળી ગયા અરે બોલ ભાઈ હમણાં મોટી માણસ થઈ ગઈ બોલાતી નથી ને ફોન પૈસા કા અમે भी दो ताली नहीं पैसा अभी सिर्फ ताली ले लो फिर पगार आएगा तब पैसा लेना तो वापस दे दो हाँ तो गड़ा महीना थी लायो हाँ के पैसा कर देने बर्थडे गिफ्ट कांग्रेचुलेशन જાવ ઘણા છૂટે થઈ ગઈ તારી આજ તાળી દે વ્લોગમાં બરબાદી કરી નાખી નથી ઓળખતો ભાઈ અમારા ભેગો નથી આ હું નથી તોડ છેટા બેસ એમ ભાઈ શું આ ભાઈ એનો હું નથી છોકરીઓનો માન રાખે છે બહુ આપડા ભાઈ આની જો ચપ્પલમાં ઘા કરી દીધી હવે આ જોજે હવે જા દાદી જા ગાડી આવે પાગલ મિત્રો તો ઘરે પૂછી આવી ગયો રોજનો નાટક ભાઈ ઘરે પૂછી ગયો છે અને જોજો હમણાં સોરી બચ્ચું લાગી નાટક છે ભાઈ આ જોયું તો મિત્રો અહીંયા સુધી બ્લોગ નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે હવે ઘરે પહોંચી ગયા ને એટલે ઘરે પહોંચો પછી હવે જમી એડિટ કરી વિડીયો અપલોડ લઈને આપણે સુઈ જશું એટલે અહીંયા જ બ્લોગનો આપણે એન્ડ કરી રહ્યા છીએ તો અહીંયા સુધી નિહાળવા માટે તમારો ખૂબ 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 ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ મળીએ એક નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી Thanks. Love you.